એક સ્ત્રી એમ માને છે કે એનો પતિ એની હત્યા કરવાની તૈયારીમાં છે. એમ માનવા માટે એની પાસે કોઈ કારણ પણ હશે. એ પુરુષ પોતાની 2 પત્નીઓને પહેલા સળગાવી ચૂક્યો છે. આ પરિસ્થિતિમાં સ્ત્રીએ શું કરવું જોઈએ? એનો આધાર સ્ત્રી પર છે. જો એ પોતાના પગ પર ઊભી રહી શકે તેમ હોય તો એને પોતાના કિંમતી ઘરેણાં અને સામાન લઈને પોતાના પતિનું ઘર છોડી દેવું જોઈએ એમ હું માનું છું. અને જો પતિ ચોરીનો આરોપ મૂકીને એના ઉપર કેસ કરે તો? તમારું સર્ટિફિકેટ દેખાડો. સર્ટિફિકેટ? અરે આજકાલ કઈ કેટલા પાખંડીઓ ગુરુ બનીને ફરે છે. તમે સિદ્ધ પુરુષ છો એની શું ખાતરી? હું અત્યારે જોઈ શકું છું કે સ્વર્ગલોકમાં મેનકા કોની સાથે નૃત્ય કરી રહી છે. હા, અને એ નથી જોઈ શકતા કે પૃથ્વી પર અહીં તમારા હરિશ્ચંદ્રના માથે ખાસડા પડતા પડતા રહી ગયા. શું કહે છે? એ તો જરાકમાં રહી ગયો, નહીં તો હમણાં ટાળ પડી ગયો હતો માથામાં. એ તો જેવા જેના કર્મ વચ્ચે. છોકરીને બાટલામાં ઉતારવાની ટીપ કોણે આપી હતી? રામ 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 રામ. ઘોડાની જેમ કાનમાં અત્તરનું પૂમડો ખોસી હાથમાં ગુલાબનું ફૂલ લઈને હું ચાલ્યો હતો. તું કોઈ પુરુષ સાથે મૈત્રી બાંધવા જાય છે ત્યારે કાનમાં અત્તરનું પૂમડું ખોસી હાથમાં ગુલાબનું ફૂલ લઈને જાય છે? ના, તેને ફસાવવા, ચક્કરમાં લાવવા કે બાટલા ઉતારવા જાય છે? ના. તો પછી એ કન્યા બાબત તને એવા વિચાર કેમ આવે છે? કારણ કે એ કન્યા છે ને. તો પછી એની સાથે નિર્દોષ નિખાલસ ભાવે સંબંધ સ્થાપી ન શકાય? મારું મન વેતા ઝરણા જેવું સ્વચ્છ અને પવિત્ર હોય ને તો દુનિયા તો એ જ કહેશે ને કે પોથા ભાઈનો પેમલો છોકરીઓને લાઈન મારે છે, લાઈન. ખરેખર જેનું મન ચોખ્ખું હોય એને સમાજની શું ચિંતા? તો તમારે મને ખોટી ટેપ આપવાની? ના વત્સ, એ કન્યા દુઃખી હતી, મૂંઝાયેલી હતી, તને મળવાના મૂડમાં નહોતી. હા, તમને હવે ખબર પડી આ બધી વાતની? અને બીજું, તે કન્યા એ નહોતી જે મેં ચીંધી હતી. તું મોડો પડ્યો અને ઉઠીને ચાલી ગઈ. અરે તું મારા કરતા તો વહેલો આવી ગયો. હું તો સમયસર આવ્યો, તું મોડો પડ્યો. આજો કાબો સુમોની પરિચય પુસ્તિકા. ક્યાંથી મળી? આજે પોપટલાલ એટલે કે રમણીકલાલને ખાસ મળવા ગયો હતો. અરે 5 માળાનું મકાન હતું અને 5 માળા કાબો સુમો કંપનીના. રમણીકલાલ પહેલા માળે બેસતા હશે કેમ? તને કેમ જાણ થઈ? આજકાલ મોડર્ન કંપનીઓની વ્યવસ્થા જ કંઈક એવી હોય છે. ચેરમેન હોય તો 5મા માળે, જનરલ મેનેજર 4થા માળે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ 3જા માળે, એ ગ્રેડના ઓફિસર હોય તો 2જા માળે, અને રમણીકલાલ જેવા ક્લાર્ક હોય પહેલે માળે. કોઈ નવાઈની વાત નથી. રમણીકલાલ તો કોળો નંબર 1 ગુરુ નીકળ્યો. તેની ડાબી બાજુ એક કાકડી બેસે તો જમણી બાજુ બીજી. હવે તો આજો ઉમાશંકર મેઘાણી, આનું હું શું કરું? આ તારી ભાષા સુધારવા માટે. ભાષા? મારી ભાષાને વળી શું થયું? એમ તો ખીચડી એકદમ તૈયાર થઈ ગઈ છે, પણ એમાં થોડા કાકરા આવી ગયા છે. કોળો ને કાકડી ને બધું. સફલભાઈ, તમારું ફોન છે. એક મિનિટ વાર. હાય સફલ. હેલો કેતકી, હમણાં જ તારા ઘરે જઈ આવે. અત્યારે તું શું કરે છે? કઈ નહીં. કેમ? આજે મેં રજા લીધી છે, આપણે સાથે લંચ લઈએ તો? ઓહો, ઇટ્સ માય પ્લેઝર. શ્યોર શ્યોર. રંભાબેન, આજે બહુ ખુશ લાગો છો. હા, આજે સવારે હું સાચું બોલી અને એ સાચું સાબિત થયું એટલે મારા ધણીએ મને 2 લાત મારી.
માર ખાવાથી તમને ખુશી થાય છે? લે, માર ખાવાથી કોઈ ખુશ થતું હશે? ખુશી તો મને મારી વાત સાચી પડી ને એની થાય છે. ઓહો, રંભાબેન, જો એવું બને કે તમારી વાત પણ સાચી પડે અને માર પણ ન ખાવો પડે તો તમને એ ગમે? કોને ના ગમે? ઠીક છે, અત્યારે મને સમય નથી, પણ કાલે મને યાદ દેવડાવજો. ઓકે, બાય. હવે બોલ, પ્રેમ કુમારની પ્રગતિ કેમ ચાલે છે? એ સિવાય વાત કરવા માટે આપણી પાસે બીજો કોઈ વિષય નથી. તને નહીં ગમતું હોય તો નહીં બોલું, પાસ. અંતે તું જ ફરિયાદ કરીશ કે જ્યારથી પ્રેમ વચ્ચે આવ્યો છે ત્યારથી મારો પ્રેમ ઘટતો જાય છે. હું મારા શબ્દો પાછા ખેંચું છું. ઓકે. તારા મૂડ પરથી આજે મને એમ લાગે છે કે તારા ભાઈ અને ભાભી વચ્ચે યુદ્ધ વિરામ સ્થપાઈ ચૂક્યો છે. કેમ? તે શું ચમત્કાર કર્યો? કઈ નહીં, 5 વર્ષના લગ્ન જીવનમાં લૈલા મજનુ પહેલી વાર મન ખોલીને એકબીજા સાથે બોલ્યા. એટલે સત્ય સામે આવી ગયું. એ સત્ય શું હતું? લેક ઓફ કોમ્યુનિકેશન, નિખાલસતાપૂર્વક વિચારોની આપલે કરવાનો અભાવ. જો અલકાને કઈ તકલીફ હોય અને પ્રદીપને ન જણાવે તો સમાધાન કેવી રીતે થાય? અને એ જ રીતે પ્રદીપ દુખી હોય અને એમ કલ્પી લે કે અલકાએ સમજી લેવું જોઈએ તો બિચારી એમાં અલકાનો શું વાંક? હાશ, મને તો એમ હતું કે મારા કારણે બંને પક્ષે મોરચા મંડાયા છે. દારૂ ગોળો બંને તરફ તૈયાર હતો, તે ફક્ત દિવાસળી ચાપી બસ. પણ જાણે અજાણે તે બંનેનું ભલું જ કર્યું છે. બોલ, અડધો દિવસ કેવી રીતે ગાળ્યો? બગીચામાં. પણ હવે ત્યાં પણ શાંતિ રહી નથી. કેમ, શું થયું? અરે, એક રોમિયો ફૂલ લઈને આવી ગયો. ફૂલને જોઈને ભમરો આકર્ષાય એ સ્વાભાવિક છે. મને કે તમે કલાકાર લાગો છો. એણે વ્યાજબી શરૂઆત કરી. પાછો કે આ કડું તમે ક્યાંથી લીધું? બીજો તીર પણ એણે નિશાના પર માર્યો. અને એની હિંમત તો જો, મેં ડોળા કાઢ્યા તો મને કે તમારી આંખ પણ સુંદર છે. કમાલ છે. મારે પ્રેમ કુમારમાં પણ આવો જ કોન્ફિડન્સ જેવો છે. પછી શું? મેં સેન્ડલ દેખાડ્યું અને ભાગી ગયો. એ તે ઠીક ન કર્યું. કેમ? એને વાત કરવાની છૂટ અને મને મૌન રહેવાનો અધિકાર નહીં? સેન્ડલ કાઢવાનો અધિકાર નહીં. તમે મને બીવડાવી દીધી. મારા જેવા સંત માણસથી તો કીડીઓ પણ ન ગભરાય. ફરી આવા છાના છપનાવી મારા પાછળ ઊભા નહીં રહેતા. અરે ભાઈ, સરપ્રાઈઝ પ્રેઝન્ટ આપવા માટે આવું બધું કરવું પડે. નાયલોનની સાડી? છોને પ્રિય, જ્યારે જ્યારે પણ રસોડામાં હું તને આ સુતરાઉ ડૂચામાં કામ કરતી જોઉં છું ને, અને મારું હૈયું વલોવાઈ જાય છે. આજથી મારી રાણી રસોડામાં બની ઠનીને રાજ કરશે. પણ કેમ, ગુલાબી રંગ ના ગમ્યો? વાહ, ગુલાબનો રંગ કોને ના ગમે? પણ આવી કિંમતી સાડી પહેરી રસોઈ ન થાય. ઓહો, હવે તારા કરતા નાયલોનની સાડી કઈ વધારે કિંમતી છે. અને ચાલ જો, જલ્દી જલ્દી થાળી પીરસ. હજી સૂરજ નથી ઢળ્યો, ઉતાવળ છે? હા ભાઈ, જો ને આ આપણી પ્રોપર્ટી ઉપર જે ગુંડાઓ ઘૂસી ગયા છે ને, એમને કાઢવા માટે મારે આજે પોલીસોને સાથે લઈને જવાનું છે. ખબર નહીં પાછા ફરતા રાતના 12 વાગે જશે. મમ્મી, પપ્પા નથી આવ્યા? નો સન, હજી નથી આવ્યા. Silence. Total silence. સાયલેન્સ? Oh, Mary, you! આજે પાછા લેટ આવ્યા ને? Where is late, darling? હું જો હજી તો ખાલી 11:30 થયા છે. Only 11:13, darling. કેટલી વાર કહ્યું છે કે 9:30 વાગે ઘરમાં આવી જવાનું? Oh, darling, હું મોટરની ગેરેજમાં બેઠો હતો. જો મારી ટેક્સી રિપેરિંગ થાય નહીં તો પછી કાલે કામ પર કેવી રીતે જવાય? રોજના કંઈક ને કંઈક બાના.
લિસન, મારા ઘરમાં રહેવું હોય ને તો ટાઈમ પર ઘરમાં આવી જવાનું. અન્ડરસ્ટેન્ડ? અન્ડરસ્ટેન્ડ ડાર્લિંગ. ભૂખ્યા જ સૂઈ જવાના. ડિનર નથી લેવાનું. નો ડિનર ડાર્લિંગ, ટુડે નો. આજે પાછું વધારે ડ્રિંક કર્યું ને? ડ્રિંક? ડ્રિંક? નો ડ્રિંક ડાર્લિંગ, નો. Oh God, the everyday story. श्रीमान सफल कुमार